विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે આ વિવેક ચૂડામણીની અંદર આપણે આમ તો 194માં શ્લોક સુધી પૂરું કર્યું છે, પરંતુ થોડુંક પાછું આ રિવિઝન હમણાં કરીએ છીએ, એટલે ઘણા વખતે ક્લાસ શરૂ થયા એટલે 191માં શ્લોકથી આપણે જોઈએ છીએ. ઉપાધિ સંબંધ વશાત પરાત્મા હિ ઉપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણ અયો વિકારાન અવિકારીવન્નિવત સદૈક રૂપોપી પરસ્વભાવાત. વિવેક ચૂડામણીમાં 191મો શ્લોક. અત્યારે શેની ચર્ચા ચાલે છે તો કે વિજ્ઞાનમય કોષ જે છે એની ચર્ચા ચાલે છે. અને વિજ્ઞાનમય કોષની વિશેષતા શું છે બીજા બધા કોષોની સરખામણીમાં? તો કહે છે કે વિજ્ઞાનમય કોષ જે છે એ આમ ચૈતન્યને આત્માને ને પ્રતિભાસિત કરી શકે છે, પ્રતિબિંબિત કરી શકે છે. એટલે એના કારણે વિજ્ઞાનમય કોષ જે છે એ ચેતનવંતો બને છે, ચેતનવંતો જણાય છે. અને એ ચેતનવંતો વિજ્ઞાનમય કોષ એને જ આપણે અહંકાર કહીએ છીએ, એને જ આપણે કર્તા કહીએ છીએ. આવી ગયું ને, પહેલાં વિજ્ઞાનની વાત કરી હમણાં વિજ્ઞાનમય કોષની બુધવારે, ત્યારે આપણે વાત થઈ કે આ વિજ્ઞાનમય કોષને જ કર્તા કહેવાય, વિજ્ઞાનમય કોષને જ અહંકાર કહેવાય, કારણ કે ચેતનવંતો છે. એટલે એ અહંકાર અર્થાત ગૌણ આત્મા. હા, સચ્ચિદાનંદ આત્મા જે હું છું વાસ્તવમાં એ આ રીતે ટેમ્પરરી અહંકારના રૂપમાં જણાય. ટાઈમ બિંગ સચ્ચિદાનંદ આત્મા ફોર ટાઈમ બિંગ. આ જીવભાવ, અહંકાર, કર્તા, ભોગતા બધું. એનીવે, એટલે એ વિજ્ઞાનમય કોષની વિશેષતા છે કે ચિદાભાસ સહિતનો હોવાને કારણે, ચૈતન્યને અવભાષિત કરતો હોવાને કારણે એ ચેતનવંતો જણાય અને એ રીતે ગૌણ આત્મા બને છે. અને એને કારણે જ વાસ્તવમાં આપણને મૂંઝવણ છે ને. એટલે હું કરતા છું કહીએ છીએ ત્યારે ખરેખર આપણે તો એ અહંકારને જ આપણે તો આત્મા માનીએ છીએ, અથવા હું જીવ છું, કરતા છું વગેરે, એને જ આપણે તો આત્મા માનીએ છીએ, કારણ કે એ ચેતનવંતો જણાય છે. અને ખરેખર વાસ્તવમાં હું તો કરતા ભોગતા નથી, સચ્ચિદાનંદ છું, એ વસ્તુ આપણને ખ્યાલ નથી રહેતી. એટલે શંકરાચાર્યજી એ વસ્તુ અહીંયા કહે છે કે આ ગૌણ આત્મા અને મુખ્ય આત્મા જે છે એ વાસ્તવની અંદર એની વચ્ચેનું જે આ કન્ફ્યુઝન, એની વચ્ચેનો જે ગૂંચવાડો જે છે એ જ આ સંસારનું કારણ છે. અને એ એટલે એની અહીંયા ચર્ચા કરે છે. આમ તો બધા કોષોની ચર્ચા થઈ રહી છે, એમાં આગળ અન્નમય, પછી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમયની ચર્ચા પણ થઈ, અને હવે આનંદમયની કરવી જોઈએ ચર્ચા, આનંદમય કોષની. પણ એને બદલે આ બતાવવા માટે કે જુઓ વિજ્ઞાનમય કોષની આવી વિશેષતા છે જેને તમે હું કરીને વાસ્તવમાં જાગ્રત કાળે હું તો જાગ્રત પુરુષ છું, કરતા છું, ભોગતા છું, ખાનારો, પીનારો, આ તે, દોડનારો, ચાલનારો, બોલનારો, ભણાવનારો, ભણનારો, જે પણ તમે કહો, આ બધું આ તો ગૌણ આત્મા છે.
વાસ્તવમાં આ ખરેખર જે મુખ્ય આત્મા સચ્ચિદાનંદ જે છે, જે તમે વાસ્તવિક રીતે જે છો, એ તો આ બધાથી પર છે. પરંતુ એ અને એવો ગૂંચવાડો થવાનું કારણ કે આ ગૌણ આત્મા ચેતન બનતો છે. વિજ્ઞાનમય કોષ જે છે કે અંતઃકરણ, તમે આટલું રાખવાનું, પણ વિજ્ઞાનમય કોષ શું સમજીએ કે અંતઃકરણ. પણ અત્યારે કોષની દ્રષ્ટિએ કહે છે. અંતઃકરણ જે ચિદાભાસથી યુક્ત હોય એને જ આપણે કરતા કહીએ, એને જ જીવ કહીએ, એને જ વ્યક્તિપણું કહીએ, જે કહો તે. એટલે આ રીતે, અને એ અહીંયા આચાર્ય એને આ જે છે ગૌણ આત્માને અહીંયા ઉપાધિ કહે છે. ઉપાધિ સંબંધ વશાત પરાત્મા, જે મુખ્ય આત્મા છે, ચડિયાતો આત્મા, પર એટલે ચડિયાતો અર્થાત મુખ્ય આત્મા, ખરેખર જે આત્મા છે, જે સચ્ચિદાનંદ છે, એ જે વાસ્તવમાં એ શના જેવો દેખાય છે? ઉપાધિ ધર્માન અનુભાતિ, ઉપાધિ સંબંધ વશાત. એટલે ઉપાધિ સાથેના સંબંધને કારણે, એ સંબંધ એટલે અહીંયા એની નજીકતાને કારણે, નિકટને કારણે અહંકાર જે છે, મન જે છે, એ પણ ચૈતન્યથી અભિન્ન છે. એમાં જે ચિદાભાસ છે એ પણ ચૈતન્યથી અભિન્ન છે. એટલે વાસ્તવની અંદર સમગ્ર આ જે ગૌણ આત્મા છે, વિજ્ઞાનમય કોષ જે છે, એ તો ચૈતન્યથી અભિન્ન છે. એટલે નજીક, અત્યંત અભિન્ન. એને કારણે જ વાસ્તવમાં જે ઉપાધિના ધર્મો છે, અંતઃકરણના ધર્મો છે, ગૌણ આત્માના જે ધર્મો છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ અને બીજું બધું, એ બધું જ આપણે મુખ્ય આત્મા પર આરોપિત કરીએ છીએ. અને એટલા માટે જ કર્તા તરીકે હું દોડું, એટલે હું દોડું છું એમ કહું, ત્યારે આપણે એમ માનીએ કે ખરેખર હું વાસ્તવિક આત્મા દોડી રહ્યો છું. આપણને પેલો વાસ્તવિક આત્માનું તો જ્ઞાન જ નથી, એટલે આપણે તો ગૌણ આત્માને જ મુખ્ય આત્મા માનીએ છીએ. અને માટે ગૌણ આત્માને મુખ્ય આત્મા માનીને આપણે પછી આ રીતે વાત કરીએ છીએ. એનો અર્થ એવો થયો કે ગૌણ આત્માના જે ધર્મો છે, કર્તા તરીકેના ખાસ હમણાં ભોગતા આ ખરું જ વળે, પરંતુ આ કર્તા તરીકેના જે ધર્મો વગેરે છે, એ પેલા આનંદમયની અંદર ભોગતાની વાત કરશે. પરંતુ કર્તા તરીકેના જે ધર્મો જે છે, એ બધા ધર્મો વાસ્તવની અંદર આ રીતે આપણે મુખ્ય આત્મા પર આરોપિત કરીએ છીએ. કારણ કે ગૌણ આત્મા જે છે આ મુખ્ય આત્માથી અભિન્ન છે, અત્યંત નજીક છે. એટલા માટે એટલે વાસ્તવમાં હું નિર્ગુણ છું, નિષ્કલ હોય વગરનો છું, અસંગ છું, સર્વવ્યાપી છું, એક છું. આ મારો સ્વભાવ છે. પરંતુ આ ગૌણ આત્માની આટલી નિકટતાને કારણે, સંબંધ એટલે અહીંયા નિકટતા, સામીપ્યને કારણે વાસ્તવમાં હું મારી જાતને એક દેશમાં, એક કાળમાં અમુક ગુણોવાળો અને સર્વવ્યાપી નહીં પણ અલ્પવ્યાપી, અને અસંગ નહીં પરંતુ બધા સંગવાળો, સંબંધવાળો. એટલે તો આપણે સંબંધી, હું તો સંબંધી છું સ્વામીજી, રિલેટિવ છું. મારે તો બધા બહુ રિલેટિવ છે એમ કે પાછા, મારે બધા બહુ રિલેટિવ. અહીંયા અમદાવાદમાં મારા બહુ રિલેટિવ એમ કે, ભાઈ તું અનરિલેટેડ છું ના, મારા બધા છે. મારા કાકા અહીંયા છે, મારા ફોઈ અહીંયા છે, ફલાણા અહીંયા છે, ઢીકણા અહીંયા છે. એટલે બધા સંબંધ, એ બધા આવું બોલો ત્યારે તમે તમારી મનમાં તમારા વિશે શું છે? હું સંબંધી છું. હા, સંબંધી કોણ? ગૌણ આત્મા. પરંતુ આપણે તો મુખ્ય આત્માને સંબંધીમાં, એટલે ગૌણ આત્માના ધર્મો બધા મુખ્ય આત્મા પર આરોપિત કરીએ છીએ. એટલે અહીંયા ગૌણ આત્માને ઉપાધિ કહ્યું. ઉપાધિ એટલે પોતાના ધર્મો જે અન્ય પર આરોપિત કરે, જે નજીક રહેલી વસ્તુ પર. એટલે મુખ્ય આત્મા તો આપણો જે છે વાસ્તવમાં એ આ બધાથી પર છે. એટલે આ રીતે તમે જ્યારે તમારા વિશે વિચાર કરો, તમે જો તમે તરત કહેશો કે હું સ્વામીજી અત્યારે અમદાવાદની અંદર ફલાણી સોસાયટીમાં, ફલાણા મકાનની અંદર, ફલાણા રૂમની અંદર બેઠો છું, બસ. અને આ અત્યારે આ સમય છે, આ મારી આ ઉંમર છે, ફલાણું છે, ઢીકણું છે. આ બધું કશું પેલા મુખ્ય આત્માને લાગુ જ નથી પડતું. જે તમે વાસ્તવિક છો એને કશું લાગુ નથી પડતું. પરંતુ એ ગૌણ આત્માના ધર્મો બધા મુખ્ય આત્મા પર આરોપિત કરીને વાસ્તવમાં તમે મુખ્ય આત્માને આવો સંબંધવાળો ને આવો, મતલબ કે અલ્પવ્યાપી વગેરે વગેરે તમે બધું કહો છો વગેરે. અને પછી એમાં અનેકતા આવે. તમે કહો છો તમે સ્વામીજી બીજા અને હું બીજો. આપણે તો બધા અમદાવાદની અંદર હજારો કરોડો લોકો, લાખો લોકો રહે છે, લાખો આત્માઓ, લાખો જીવો છે સ્વામીજી, લાખો જીવો. એટલે વાસ્તવમાં લાખો જીવો કયા? એટલે પેલો આત્મા સચ્ચિદાનંદ તો એક જ છે, સર્વવ્યાપી. એને બદલે આપણે જે ઉપાધિના ધર્મો છે, અંતઃકરણ
અંતઃકરણ લાખો છે, વિજ્ઞાનમાં લાખો છે, અને આ એ રીતે વાસ્તવમાં અહંકારે લાખો છે. બરાબર ને? ખ્યાલ આવે છે ને? અહંકારે લાખો જ છે, પરંતુ એ બધા એ અહંકારને જ અહંકારનો આરોપ આપણે મુખ્ય આત્મા પર કરી દીધો. જેમ સર્પનો આરોપ રજ્જુ પર કરી દીધો, પછી તમને રજ્જુ જણાયું જ નથી. ઇનફેક્ટ રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો આરોપ થઈ ગયો છે. એવી રીતે આ મુખ્ય આત્માના અજ્ઞાનને કારણે જ આ પછી અહંકાર જે છે એના ધર્મોનો આરોપ થઈ ગયો મુખ્ય આત્મા પર. અને હવે આપણે આપણી જાતને આ રીતે આવા ગૌણ આત્મા જ આપણે માનીએ છીએ, કરતા ભોગતા વગેરે માનીએ છીએ. અને એવી જ મારી સ્થિતિ હોય, ખરેખર હું મર્યાદિત હોઉં, અલ્પવ્યાપી હોય, તો પછી તો ક્યારે મને મર્યાદાથી મુક્તિનો અનુભવ ન થાય, પરંતુ આપણે સુષુપ્તિમાં થાય છે. પરંતુ વાસ્તવની અંદર આપણે પાછું આપણને થાય એ વખતે જ્યારે હું આવો બિલકુલ મર્યાદા વગરનો છે એવો અનુભવ થાય, પણ પાછું એ વખતે અજ્ઞાન હોય છે સુષુપ્તિમાં. એટલે અંધકાર આવી ગયો છે, જાણે અજ્ઞાન છે. એને કારણે આપણને ત્યારે ખ્યાલ નથી આવતો, અને સવારે ઉઠ્યા પછી આપણે તો કોઈ દિવસ સુષુપ્તિનું વિશ્લેષણ જ ક્યાં કરીએ. તો બધું વેદાંત આવ્યું એટલે નહીં તો આપણે તેમ કે ઊંઘવું ને બધું તો બધું બરાબર, એ બધું એ તો નેચરલ જ છે ને. એનું કોઈ અવસ્થાઓનો એ તો મારી જ અવસ્થા છે, ઊંઘવાની અવસ્થા મારી અવસ્થા છે. સ્વામીજી, જાગવું એ મારું જ જાગવાનું છે ને, હું જ સ્વપ્ન જોઉં છું, એ બધું છે અંતઃકરણનું, આ બધું અહંકારનું જ છે. પરંતુ આપણે શું માનીએ છીએ? હું આવું છું. તો પછી શું કરવાનું હોય? આ સ્વામીજી, આ અહંકારને લીધે જ આ બધું ગરબડ. અહંકારને જો તોડી નાખીએ તો પછી આવો અહંકારનો આરોપ જ ન થાય ને આપણા પર. અહંકારનો નાશ કરી દેવો જોઈએ. ના ભાઈ, ક્યારેય ન કરી શકો, અને ક્યારેય કરવાની જરૂર પડે નથી. કારણ કે એના થકી તો બધું જાગ્રત કાળે વ્યવહાર થાય છે, સપનામાં વ્યવહાર થાય છે. એ તો એટલે વાસ્તવની અંદર હું આ અહંકારથી પર છું, સચ્ચિદાનંદ છું, એવું જાણવા માટે અહંકારનો નાશ કરવાની જરૂર નથી. ઇનફેક્ટ અહંકાર દ્વારા જ આ વસ્તુ જાણવાની છે. જાણનારો તો હોવો જોઈએ, નહીં તો કેવી રીતે જણાય? જાણનારો કોણ છે? આત્મા કશું જાણતો નથી, બરાબર? સચ્ચિદાનંદ આત્મા જાણનારો ના કહેવાય, જાણનારો તો અહંકાર છે. એટલે વાસ્તવની અંદર જ્ઞાતા, એટલે જ્ઞાતા જ્ઞાન પ્રાપ્ત કરે ને. આત્મા કેવી રીતે જ્ઞાન કરે? પણ સમજી, જ્ઞાતા કે અહંકાર જ્ઞાન પ્રાપ્ત કરે તો એણે શું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ? હું જ્ઞાતા છું એવું કહેવું જોઈએ ને, એને જ્ઞાન કહેવાય. જ્ઞાતાએ શું કહેવું જોઈએ? હું જ્ઞાતા શું કહેવું જોઈએ? એને જ્ઞાન કહેવાય. જ્ઞાતા કે હું આત્મા સચ્ચિદાનંદ છું, તો ભૂલ, ભ્રમ કહેવાય. જે પોતે હોય એ એણે કહેવું જોઈએ ને. જ્ઞાતા જ્યારે એમ કે હું જ્ઞાતા છું તો એને જ્ઞાન કહેવાય. એના સિવાય પોતાની બીજી ઓળખ આપે તો ભ્રમ કહેવાય. એટલે જ્ઞાતાએ વાસ્તવમાં શું કહેવું જોઈએ? હું જ્ઞાતા છું, બસ. તે તો આપણે કહીએ છીએ, તે તો એને તો જ્ઞાન કહેવું જોઈએ. તમે આ તો ઉલટું છે, અમને તો ભ્રમમાં નાખો છો સ્વામીજી. જ્ઞાતા એમ કહેવું જોઈએ હું સચ્ચિદાનંદ છું. આવું તમે અમને શીખવાડો છો. તો આ તો એટલે મતલબ હું જે ખરેખર છું એના કરતાં તમે અમને ભ્રમિત કરો છો વધારે. એટલે વાસ્તવની અંદર એવું નથી. ભાઈ, જ્ઞાતા જ્યારે કહી રહ્યો છે ત્યારે પેલો જ્ઞાન પાછળ બેઠું છે, ત્યારે જ્ઞાતા છે. જ્ઞાતાનું અસ્તિત્વ જ જ્ઞાનને કારણે, ચૈતન્યને કારણે છે. એ તો ખોટી સમજ. જ્યારે પેલો વ્યક્તિ કહે છે કે હું નવમો છું, ત્યારે જ પેલો દસમો બોલનારો જે બોલે છે ને, હું નવમો છું, એ બોલનારો જ દસમો છે. બોલવાની ક્રિયા જ દસમાની છે, એ શરીર દસમાનું છે, એ મને દસમા, બધું ખાલી એક ભ્રમ થઈ ગયો છે. હું નવમો છું, બસ. એટલે વાસ્તવમાં હું નવમાનું પૂરેપૂરું અસ્તિત્વ કોના પર અવલંબિત છે? દસમા પર અવલંબિત છે. નહીં તો નવમાને તું દસમો છું એવું કદી ના કહેવાય. નવમાને એમ કહેવું જોઈએ કે તું નવમો છું, એ જ્ઞાન કહેવાય. નવમાને કહું તું ત્વમ દસમોસી, તું દસમો છું, તે તો ભ્રમ કહેવાય. ના, વાસ્તવની અંદર ભ્રમને કારણે દસમો પોતાને નવમો માને છે, એને માટે તું દસમો છું એમ કહીએ ત્યારે એ જ્ઞાન કહેવાય. એવી રીતે વાસ્તવમાં આત્મવિષયક અજ્ઞાનને કારણે હું સચ્ચિદાનંદ છું મને ખબર નથી ને, એને બદલે હું અહંકાર છું એવું કહું છું. એટલે વાસ્તવમાં એ અહંકાર જે છે મિથ્યા છે. અહંકારનું અસ્તિત્વ રહે, મિથ્યા વસ્તુનું તો અસ્તિત્વ હોય જ નહીં. સમજ, તમે તો કહેતા હતા એનું અસ્તિત્વ ના હોય. એટલે અનુભવમાં તો ખરું જ ને, પણ અનુભવમાં જ ખરું ને. ઘડાનું અસ્તિત્વ ખરું કે નહીં? સમજ, ખરું. તો પણ સાચે સાચો ઘડો નહીં, અનુભવમાં ઘડો ખરો. ઘડો બિલકુલ ઘડા નામની વસ્તુ જ નથી. અને મેં તમને એકવાર આ વસ્તુ કહી હતી કે ઘડાએ હું માટી છું એવું જાણવા માટે
પોતાને ફોડી નાખવાની જરૂર નથી. ઘડાએ હું માટી છું, મારો આત્મા માટી છે અથવા હું માટી છું, મારું સાર તત્વ તો માટી જ છે, ઘડો તો માત્ર મારું એક રૂપ છે, હું ખરેખર માટી છું એવું જાણવા માટે ઘડાએ પોતાની જાતને તોડવાની જરૂર નથી. નહીં તો એ ઘડો કેવો કહેવાય? ક્રેક ઘડો, ક્રેક પોટ કહેવાય, ક્રેક પોટ. ક્રેક એટલે આ તકલીફ અહીંયા થઈ જાય. ઘડો રહીને ખરેખર પોતાનો આત્મા જાણી શકે છે. ઇનફેક્ટ ઘડાએ જ જાણવાનું છે, માટીએ જાણવાની ક્યાં જરૂર છે? માટીએ જાણવાની જરૂર નથી. ઘડાએ આ રીતે જાણવાનું છે કે હું તો માટી છું ખરેખર. તો આ રૂપ તો ખાલી ઇન્સિડન્ટ એટલે એક આગંતુક છે. એ તો ગમે ત્યારે જતું રહે અને જતું રહે છે અને બીજે પાસે જ જતું રહે ઉડીને. હા, પ્લાસ્ટિકમાં જતું રહે, પિત્તળમાં જતું રહે, બધે જ્યાં જવું ત્યાં જતું રહે. ઘડો એ રૂપ જે છે એ માટી કહે છે ભાઈ મારે તારી સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. માટી કહે છે મારે તો હું તો તારું અસ્તિત્વ જ નથી જાણતી. માટી એવું બોલે છે, હું તારું અસ્તિત્વ જાણતી જ નથી. હું તો માટી છું એટલી મને ખબર છે. તું કહું છું કે હું ઘડો છું પણ હું માનવા તૈયાર નથી. હું તો માટી જ છું. કોઈકે મને કહ્યું સમજી પેલી માટી પર આ ઘડો ક્યારનો બેસી ગયો છે તો માટી બિચારી દબાઈ ગઈ છે. એ ક્યાં વાત હે? ઘડાનું કેટલું વજન એ મને કહો અને માટીનું કેટલું વજન એટલું કહો. ઘડાનું વજન એ માટીનું વજન છે. ઘડવા નામની એટલે એક આગંતુક રૂપ, એપેરન્ટ, કશું નથી એનાથી. એની આ બધું આ જાણો એટલે અહંકારનો નાશ કરી દેવો જોઈએ. અહંકારને કારણે આ પ્રકારની ભૂલ થાય છે. એનો નાશ કશું નાશ કરવાની જરૂર નથી. અહંકાર ઘડા જેવો છે, એક રૂપ છે, નામરૂપ જે છે. અહંકારની અંદર તપાસ કરો, રમણ મહર્ષિએ કહ્યું તપાસ કરો અંદર અહમની અંદર, તો આ સચ્ચિદાનંદથી કશું બીજું નીકળવાનું નથી. માટીની અન્ય કશું ના નીકળે રીતે. અને જાણવાનું તો વાસ્તવમાં ઘડાએ છે, કારણ ઘડાએ ભૂલ કરી છે. માટી ભૂલ નથી કરતી કે હું માટી છું, એ ભૂલ નથી. ઘડો ભૂલ કરે છે કે હું ઘડો છું એમ કહીને. હા, માટે જાણવાનું ઘડાએ છે, માટીએ નહીં. એટલે એ વાસ્તવની અંદર આ સમજજો. એટલા માટે કહું પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. જોઈ રહેલો છે, સાંભળી રહેલો છે, કંઈક વસ્તુને સ્પર્શ કરી રહેલો છે, સૂંઘી રહ્યો છે, કંઈક ખાઈ રહ્યો છે, જઈ રહ્યો છે અને સૂઈ રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે. નૈવ કિંચિત કરોમી. આ બધું કરી રહેલો હોવા છતાંય પણ, અર્થાત આ બધું અહંકારના સ્તરે છે. હું કશું કરતો નથી, હું કરતા નથી, હું વિજ્ઞાનમય કોશ નથી, અહંકાર નથી. એટલે આ જીવન મુક્તનું લક્ષણ આ પ્રકારે. અહંકાર જતો રહે તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જીવન જ ન રહ્યું, પ્રારબ્ધ ન રહ્યું, કશું ન રહ્યું. અહંકાર જતો રહ્યો, ખાનારો પીનારો બોલનારો કશું ના. એ જ તો થાય છે. મૃત્યુ થાય ત્યારે ન ખાનારો, ન પીનારો, ન સૂનારો, ન શ્વાસ લેનારો, ન દોડનારો, કોઈ રહ્યું નહીં. આપણે કંઈક સમજીએ તો ગયા. ખાનારા જે હતા એ તો ગયા, બોલનારા ગયા. એટલે જ્ઞાન થાય ત્યારે પેલો અહંકાર જતો ના રહે. અહંકાર મિથ્યા છે એ સમજાય. ઘડો જાણી લે કે હું માટી છું સત્ય છે, ઘડાપણું મિથ્યા છે. હા, અને એ વસ્તુ શંકરાચાર્યજી આ 191 શ્લોકમાં કહી, પરમાત્મા સદા એક રૂપ. પહેલાં ચોથી લાઈનની અંદર કહ્યું પરમાત્મા સદા એક રૂપ. પરમાત્મા જે છે વાસ્તવની અંદર એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. સદા એક રૂપ. અર્થાત જ્યારે હું કહી રહ્યો હોઉં આઈ એમ એવર ધ સેમ, આપણે કહીએ ને એ પ્રકાર. હંમેશા જાગ્રત પુરુષ કહું ત્યારે હું વાસ્તવમાં સચ્ચિદાનંદ છું. સ્વપ્ન પુરુષ કહું તોય સચ્ચિદાનંદ છું. સુષુપ્ત પુરુષ કહું ત્યારે હું સચ્ચિદાનંદ જ છું. ખાલી વાસ્તવમાં ગરબડ કરીએ. હું સચ્ચિદાનંદ છું એમ કહેવાને બદલે હું સચ્ચિદાનંદ વાસ્તવમાં અત્યારે જાગ્રતનું આ એક આગંતુક રૂપ લઈને, જાગ્રત પુરુષ તરીકેનું આગંતુક રૂપ લઈને, વેશ પહેરીને જાગ્રત જગત સાથે વ્યવહાર કરું છું. આ સાચી સમજ. ના, હું જાગ્રત પુરુષ જ છું. આ જાગ્રત જગત મારાથી જુદું છે. હું જાગ્રત પુરુષ સત્ય છું.
જાગ્રત જગત પણ એટલું જ સત્ય છે. અમારી વચ્ચે દ્વૈત છે. હું છું, જગત જગત છે, અને મારી આનાથી આગળ બીજી કોઈ ઓળખાણ નથી, મારી આનાથી આગળ કોઈ બીજી સત્યતા નથી. આવું જ્યારે કહો તો પૂરેપૂરું ઘનઘોર અજ્ઞાન છે. ઘનઘોર. જો જાગ્રત પુરુષ જ આગંતુક હોય તો એવું ને એવું જાગ્રત જગત પણ આગંતુક છે. બંનેની સમાન સત્તા હોય, વ્યવહાર જેની વચ્ચે થતો હોય એની સમાન સત્તા હોય, નહીં તો વ્યવહાર ન થાય. તમે જાગ્રત પુરુષ હોવ તો તમે એનાથી જુદી સત્તાવાળા સ્વપ્ન જગત સાથે વ્યવહાર ન કરી શકો. સ્વપ્ન પુરુષ હોવ ત્યારે તમે જાગ્રત જગત સાથે જુદી સત્તા, જુદી સત્યતા ધરાવતા જાગ્રત જગત સાથે વ્યવહાર ન કરી શકો. સમાન સત્તાની વસ્તુ, સમાન રિયાલિટીની વસ્તુ વચ્ચે વ્યવહાર શક્ય બને. અને એટલા માટે જેવો જાગ્રત પુરુષ જતો રહે છે તો જાગ્રત જગતે જતું રહે છે. સ્વપ્ન પુરુષ જતો રહે છે તો સ્વપ્ન જગતે જતું રહે છે. સુષુપ્ત પુરુષ જતો રહે છે તો સુષુપ્તિ અજ્ઞાન વગેરે પણ, એટલે અજ્ઞાન એટલે આ બધો અંધકાર, કશી જ બધી જ વસ્તુના અભાવનો અનુભવ જે હતો એ પણ જતું રહે છે. વળી જાગો ત્યાર પાછું જાગ્રત પુરુષ જ કરો તમે તમારી જાતને, તો જાગ્રત જગતે હોય છે. સમાન સત્તાની વસ્તુઓ સાથે વચ્ચે જ વ્યવહાર હોય. વિષમ સત્તાની વસ્તુ વચ્ચે વ્યવહાર સંભવી ન શકે. હા, અને વિષમ સત્તાની વસ્તુઓ સાથે રહી શકે ખરી, પરંતુ એમના વચ્ચે વ્યવહાર ન હોય. સ્વપ્નની અંદર તમે ઊંઘતા હો જોરદાર, આ સ્વપ્નની અંદર તમે જોતા હો, સૂર્યને જોતા હો, તડકો જોતા હો, 12 વાગ્યાનો ટાઈમ જોતા હો, અને બહાર કેટલા વાગ્યા હોય? રાતના 3 વાગ્યા હોય. એટલે અંધકાર અને પ્રકાશ જોડે જોડે જણાય છે. પરંતુ ખરેખર બંને વિષમ સત્તાની વસ્તુ. વિષમ સત્તાની વસ્તુઓ સાથે રહી શકે, સમાન સત્તાની વિરુદ્ધ વસ્તુઓ સાથે ન રહી શકે. વિષમ સત્તાની વિરુદ્ધ વસ્તુઓ સાથે રહી શકે. એટલે આ રીતે વાસ્તવની અંદર સદા એકરૂપ. અને હું તો સદાય ચૈતન્ય છું, અસંગ ચૈતન્ય છું, પરંતુ ઉપાધિ સંબંધ વશાત આ રીતે વાસ્તવમાં ઉપાધિ ધર્માન અનુભાતિ, એટલે ઉપાધિના ધર્મો બધા મારામાં સચ્ચિદાનંદના બધા અનુભાતિ, અર્થાત એ બધા મારામાં ભાસી રહ્યા છે. તદ્ગુણ. અને માટે હું કેવો બની જાઉં છું? તદ્ગુણ એટલે શું? અહંકાર ગુણોવાળો હવે હું જાણે બની જાઉં છું. અહંકારના જે ગુણધર્મો છે બધા મારા કર્તૃત્વ, આ તે, જન્મ, ઉંમર અને શરીર, આ બધું જ. કારણ કે અહંકાર તો પછી આ શરીર સુધી બધે આવી જાય છે ને. અહમપણું ક્યાં સુધી આવી જાય છે? એક સ્થૂળ શરીર સુધી. એટલે પછી પ્રાણ હોય એમાં અહમપણું, ને આપણી ઇન્દ્રિયોમાં અહમપણું છે. અને માટે આ બધા ઉપાધિના ધર્મો, હું જોનારો, ખાનારો, પીનારો, સાંભળનારો, બોલનારો, બધું કહીએ છીએ ને. અથવા હું પુરુષ, સ્ત્રી, આ તે બધું અમારે અહમપણું આવી જાય છે, અહંકાર. એટલે આ બધા પછી ઉપાધિના ધર્મોવાળો છે જે અહંકાર છે, એ બધા ગુણોવાળો હું બની જાઉં છું. જાણે કે ખરેખર નથી બન્યો, પરંતુ આવો મારા મનમાં પછી ભ્રમ રહે છે કે હું આવો છું, મનુષ્ય છું, વગેરે વગેરે વગેરે. અને એક્ઝામ્પલ તો બધા બહુ અપાય છે ને, અમે તમને આપેલા જ છે પહેલાં, કે આવું કે ઉપાધિના ધર્મો બધા જે વાસ્તવમાં એની નજીક પડેલી વસ્તુ હોય એની અંદર જણાય, એ તો બહુ સરળ છે. અમને આપણે હંમેશા સ્ફટિકનું ઉદાહરણ આપીએ છીએ. સ્ફટિકમાં એની પાસે જ પડેલું જે ઉપાધિ ફૂલ જે છે, જાસૂદનું ફૂલ, તે જાસૂદના ફૂલનો કલર એમાં જણાય છે ને. અથવા પેલું પીળું આપણું કરેણનું ફૂલ પડ્યું હોય તો એ પેલું સ્ફટિક પીળો જણાય. અથવા તમારે પછી પેલા વાદળી રંગના ફૂલ આવે છે, કંઈક ભૂલી ગયું એનું નામ અત્યારે, એ વાદળી રંગનું ફૂલ પડ્યું તો વાદળી દેખાય. ઇનફેક્ટ જ્યારે આ રીતે તમે જુદી જુદી ફૂલો બદલતા જાઓ અને સ્ફટિકમાં એને અનુરૂપ રંગ બદલાતો જાય ને, એટલે તમારા ચહેરા પર સ્માઇલ આવે. પહેલાં તમને એમ હતું, ખાલી પહેલાં જ્યારે જાસૂદ મૂક્યું ને ત્યારે તમને પેલો લાલ દેખાય સ્ફટિક, એટલે તમને થયું કે આ કોઈ લાલ પથ્થર છે. મળે છે ને આવા બધા જુદા જુદા રંગના પથ્થરો મળે, એટલે આપણને થાય કે આ એક સાદો કોઈ લાલ રંગનો પથ્થર છે. એટલે આપણને બહુ રસ નહીં, કારણ કે એ બહુ એટલો કોસ્ટલી નહીં, એટલે આપણને રસ નહીં એમાં.
અને પછી આપણે વળી વળી પવનને લીધે પેલું ફૂલ ઉડી ગયું, તો પેલો રંગ બંધ થઈ ગયો દેખાતો. પછી અને બીજું ફૂલ જે દૂર પડ્યું હતું એ પવનને લીધે એની નજીક આવી ગયું, આ પીળું ફૂલ. આ બધું આવી એક વાર્તા બનાવવી પડે. અને પછી એ પીળું ફૂલ નજીક આવ્યું તો પીળો રંગ દેખાયો. અને જ્યારે લાલ ક્રિસ્ટલ હવે પીળો ક્રિસ્ટલ જણાવ્યું ત્યારે તમારા ચહેરા પર બહુ મોટું સ્મિત આવ્યું એકદમ. કેમ? કારણ કે તમારા મનની અંદર પેલો જે ગૂંચવાડો હતો એ ગયો. તમારી વિચારધારા સ્ફટિક જેવી સ્પષ્ટ થઈ ગઈ. ક્રિસ્ટલ ક્લિયર કહીએ છીએ, ક્રિસ્ટલ ક્લિયર, સ્ફટિક જેવી થઈ ગઈ. તમારા વિચારધારામાં જે રંગ આવી ગયા હતા, ગૂંચવાડો આવી ગયો હતો, એ બધો જતો રહ્યો. આ બધા શબ્દો વાપરે છે આ લોકો અંગ્રેજીમાં. હિઝ થિંકિંગ ઇઝ કલર્ડ, સ્વામીજી. હિઝ થિંકિંગ ઇઝ કલર્ડ, હિઝ થિંકિંગ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર. આ બધા શબ્દો છે. એટલે જે સ્માઇલ આવ્યું ને એ તમારામાં જે પેલી સ્પષ્ટતા આવી એનું, કે આ લાલ રંગનો જો પથ્થર હોય તો લાલ રંગ રે, જાસૂદ જતું રહે કે ના જાય. પણ આ તો લાલ રંગ પેલો જાસૂદ ગયું, લાલ રંગ જતો રહ્યો. આ પીળું કરણનું ફૂલ નજીક આવ્યું તો પીળો દેખાવ. માટે સ્ફટિક પોતે લાલ અને પીળો જણાતો હોય ત્યારે પણ એ નિરંગ છે. એવી ને એવી રીતે અત્યારે હું વાસ્તવમાં જન્મ મરણવાળો પુરુષ સ્ત્રી કરતા ભોગતા જણાતો હોવા છતાં પણ શાના કારણે જણાવું છું? આ ઉપાધિ, ફૂલ જેવો ઉપાધિ કઈ છે? અહંકાર. અહંકાર ઉપાધિને કારણે આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે રૂપી ઉપાધિને કારણે આ બધા ટકેલા છે. કોને કારણે? આત્માને કારણે ટકેલા છે. આત્માને કારણે ચેતન છે, એટલે ટકેલા છે આત્માને કારણે. એમનું અસ્તિત્વ આત્માને કારણે છે. એ વાસ્તવની અંદર એ ઉપાધિ છે ફૂલો જેવી, અને હું કેવો છું? ક્રિસ્ટલ જેવો છું. અને એના કારણે હું આવો કલર જણાવું છું, કરતા ભોગતા આ તે બધું. મારી ઉંમર થઈ ગઈ, સમજી, હું પ્રૌઢ છું, આ બધું હું બરાબર છે. હું એ ક્રિસ્ટલ, એની પાછળ જે મૂકીએ બધું એ રંગ. હા, આ બધો રંગ આપણે ચડાવીએ છીએ. એ બધો રંગ કોનો છે? પેલા ગૌણ આત્માનો છે, અહંકારનો છે. એમાં બધું આવી ગયું, બધું આવી ગયું. આપણું શરીર, સ્થૂળ શરીર, અંતઃકરણ આવી ગયું. એટલા માટે અંતઃકરણના ધર્મોય, હા, ગુસ્સો આવે તો આપણે શું કે મને ગુસ્સો આવ્યો વગેરે વગેરે બધું આપણે જાણીએ છીએ. આ બધું તદગુણ એટલે અહંકાર. તદ એટલે અહીંયા અહંકાર, અહંકારના ગુણો બધા વાળો જણાય છે. તદગુણ જે છે ને આત્મા માટે વપરાયું છે, યાદ રાખજો. બહુરી સમાસ છે. તસ્ય ગુણ યસ્ય સહ તદગુણ. તસ્ય એટલે અહંકારસ્ય, ગુણ યસ્ય આત્મન. અને અહીંયા જ કયું ઉદાહરણ આપે છે આચાર્ય? અવિકારી વન્યવત. એટલે કે છે આચાર્ય જુદું ઉદાહરણ આપે છે. વન્ય એટલે તમે જાણો છો અગ્નિ. અગ્નિ જે છે એ વાસ્તવમાં અગ્નિ છે ને, અગ્નિની નજીકમાં શું રહેલું છે? તો કે એક લોખંડનો ગોળો છે. અગ્નિમાં તપાઈએ છે એટલે અગ્નિની અત્યંત નજીક રહે છે, એટલે અગ્નિ એને વ્યાપી જાય છે. અને પછી એ વાસ્તવમાં એ અગ્નિનો પોતાનો કોઈ આકાર નથી, પરંતુ આ લોખંડના ગોળારૂપી ઉપાધિ જે છે એ અગ્નિની અત્યંત સમીપ રહી હોવાને કારણે એ આપણે એ અગ્નિનો જાણે કે અગ્નિ એક ગોળાકાર બની જાય છે, ગોળાકાર જણાય છે. અને એટલા માટે આપણે આગનો ગોળો, અગ્નિનો ગોળો કહીએ છીએ. વાસ્તવની અંદર ખરેખર અગ્નિનો પોતાનો તો કોઈ આકાર નથી, પરંતુ આ લોખંડના ગોળાનો આકાર અગ્નિ ધારણ કરી લે છે. કેમ? તો કે લોખંડનો ગોળો અત્યંત નજીક રહેલો છે અગ્નિની, એમાં જ મૂકેલો છે ને પેલા લુહારે. અને પછી ટીપતા હોય જ ઘણી વાર આવી રીતે લાલચોળ થાય ને એટલે ટીપે. એ ટીપે ત્યારે પેલો આકાર બદલાય. તો આપણને થાય કે અગ્નિના આકાર બદલાય, કારણ કે હજુ લાલચોળ છે. પરંતુ ખરેખર આ બધા વિકાર, એટલે અહીંયા સરસ કહ્યું અયો વિકાર. એટલે આ લોખંડમાં બધો વિકાર આવે છે, એનો આકાર બદલાવો વગેરે, એ વિકાર. એ વિકાર એટલે પરિણામ બદલાવું. પણ એ અવિકારી વન્યવત. વન્યમાં કોઈ આ વિકાર નથી, પરંતુ એ હવે વિકારી જણાય છે. પહેલાં ગોળ હતો, આ લોકો પેલી ખુરપી ને પેલા ચીપિયા ને બધું બનાવતા હોય છે ને, સાણ, પેલા બધી પ્રકારની વસ્તુઓ, એટલે એને ટીપતા જાય, આકાર બદલાતો જાય લોખંડનો. પણ લાગે છે એમાં અગ્નિમાં. બસ એટલે એ લોખંડને શું કહી શકાય? ઉપાધિ કહી શકાય. ચાલો, એટલે સરળ સાતો ઉપાધિ ધર્માન ઉપહિતે વસંતે.
આ બધા કેટલા બધા ઉદાહરણો છે. સૂર્યમાં જે દેખાય છે મૂવમેન્ટ, એ બધી વાસ્તવમાં કોની છે? સૂર્યમાં જે ગતિ જણાય છે કોની છે? પૃથ્વીની ગતિનો આરોપ સૂર્ય પર થાય છે. અને સૂર્ય જે ગતિ વગરનો છે એનો આરોપ પૃથ્વી પર કરીએ છીએ. એટલે પૃથ્વીને આપણે ગતિ વગરની માનીએ અને સૂર્યને ગતિ કરનારો માનીએ પૂર્વમાંથી પશ્ચિમ તરફ. અને આવું તો આપણે પહેલાંમાં તો બહુ જ થાય છે. ટ્રેનમાં જતા હો ને તો અને ઋષિકેશ શિબિરમાં રાખી હોય તો આપણે તો એટલે કે હવે હરિદ્વાર નજીક આવે છે, હરિદ્વાર નજીક આવે છે, હરિદ્વાર આવી ગયું. અરે હરિદ્વાર સિટી તો કે પેલા પૈડા પર છે તે તમારી પાસે દોડતું આવે. એટલે કે હરિદ્વાર આવી ગયું. ટ્રેન જઈ રહી છે એટલે હરિદ્વાર જે ગતિ વગરનું છે એના પર આ ટ્રેનની ગતિનો આરોપ ત્યાં કરીએ અને ટ્રેનને ગતિ વગરની માનીએ. પેલું અહીંયા આવે છે, આ તો અહીંયા જ ઊભી છે ટ્રેન એમ. એટલે આ તો બધા કેટલા ઉદાહરણો છે. એકની ગતિનો આરોપ બીજા પર આરોપ આવતો, એ તો કેટલું. બે ટ્રેનો જોડે ઊભેલી, તમને ખબર છે, બધું મેં તમને કહેલું જ છે. આ આચાર્યોએ જમાનામાં હોડીનું ઉદાહરણ આપતા. આમ હોડી જઈ રહી હોય ને એટલે આમ કિનારા પાસેથી થોડે દૂર પણ આમ હોડી જઈ રહી હોય ઝડપથી, તો આપણને લાગે કે હોડી તો સ્થિર જ છે, પરંતુ પેલા કિનારા પરના વૃક્ષો આમ જઈ રહ્યા છે બીજા છેડા. આવું આકાશમાંય થાય. ચંદ્ર હોય અને થોડા વાદળો આવે ને વાદળો બહુ ઝડપથી જઈ રહ્યા હોય પવનને કારણે, આપણને લાગે કે વાદળો તો સ્થિર છે, ચંદ્ર ઝડપી ઉલટી દિશામાં જઈ રહ્યો છે. એટલે આ રીતે વાસ્તવની અંદર એકના ધર્મનો બીજા પર આરોપ. પણ યાદ રાખજો, ઉપા એટલે સમીપમાં, નજીકમાં રહેલી વસ્તુ જે છે એના ધર્મનો અન્ય વસ્તુ પર આરોપ થવો બહુ સામાન્ય છે. અને એવી રીતે મન જ્યારે આ રીતે સતત બદલાઈ રહેલું હોય અને આ રીતે મન જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં આ રીતે જાય, આપણે લાગીએ કે હું જ આ મારી બધી અવસ્થાઓ છે, હું જ સ્વપ્નમાં જાઉં છું, હું જ જાગું છું, અરે હું તો નિત્ય જાગ્રત છું. જ્યારે મેં તમને કહ્યું હતું કે આપણા પહેલાં છે ને રણછોડજી મહારાજ કે શ્રીનાથજી મહારાજ, આંખો ખુલ્લી સદાય નિત્ય જાગ્રત. હા, રણછોડજી મહારાજ જો આંખ બંધ કરે તો આપણે દર્શન ડાકોરો જ ન રહે ને પછી બીજી વાત ક્યાં છે. હા, જો રણછોડજી મહારાજ કે શ્રીનાથજી મહારાજ કે દ્વારિકાધીશ જો આંખ પાડે આમ તો પૂરું થઈ ગયું, જગત ગયું. કારણ સદા જાગ્રત છે, અર્થાત આ સમગ્ર જગત ભાસી રહ્યું છે, પરમેશ્વર ભાસી રહ્યો છે અને પરમેશ્વર જાગ્રત છે. નિત્ય જાગ્રતને કારણે આ જગત જે છે એનું અસ્તિત્વ છે ભાસી રહ્યું છે. એટલે વાસ્તવમાં નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત, નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટા, નિત્ય દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય વિપરિલોપ, ક્યારેય લોપ થતો નથી. અવિનાશિત્વાત, નિત્ય દ્રષ્ટા, સાક્ષી પરમેશ્વર. કેટલું સુંદર વિચારો તમે. ભગવાનની આંખ સદાય ખુલ્લી. એટલે આને કારણે વાસ્તવમાં આપણે આ ઉપાધિના ધર્મોનો આપણા પર આરોપ કરવાને કારણે પછી બાયોગ્રાફી આવે, બધું આખી આપણી કથા જે છે જીવનની કથા, એમાં બીજું કશું જ નથી. અહંકારનો મારા પર આરોપ કરીને બનાવેલી કથા છે, અધ્યારોપ કરીને બધી. અહીંયા જન્મ્યો ને આમ કર્યું ને તેમ કર્યું, પછી તમારા લગ્ન થઈ ગયા ને અને પછી મારે 2 બાળકો ને આ બધું આ ક્યાંમાં બ્રહ્મને કશું લાગે વળગે એમ નથી. આખી 500 પાનાની કથા લખે અને જાણે કે શું એના જેવું જીવન કોઈ બીજાનું જીવન નથી, એના જીવનમાં જે સફળતા છે એવી બીજા કોઈના જીવનમાં નથી. એવી રીતે કથાઓ લખે, એવું માને, જેવું લખે છે એવું એ માને તો જ લખે ને. આત્મકથા ટોટલી હંબગ. વિચાર કરો, વેદાંતની દૃષ્ટિથી સંપૂર્ણપણે ખોટું, ખાલી આભાસ, કેવળ આભાસ, બીજું કંઈ જ નહીં. હું જીવ છું એ જ મોટો આભાસ. અને એ વસ્તુ જ ઉપનિષદ પાસે જાઓ ત્યારે ખબર પડે. એ જીવ જાય, પેલો જાણનારો જ્ઞાતા તરીકે એમ જાય, ત્યારે આંખ ખોલીને ઉપનિષદ કે તું જીવ છું જ નહીં ભાઈ, તું બ્રહ્મ છું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. તું તો કહે મારો તો જન્મ થયો ને આમ થયો ને 50 વર્ષ થયા, મને 60 થયા ને મયા 85 તે મારે 85 થયા,
કશું નથી થયું ભાઈ. ક્રિસ્ટલ જ્યારે દેખાય આવો લાલ પીળો લીલો વાદળી, ત્યારે ક્રિસ્ટલ જ છે. તમે હંમેશા તમારો જન્મ મૃત્યુ કોઈ અવસ્થાઓ તમારી છે જ નહીં. કેવળ ને કેવળ અહંકારની અવસ્થાઓ છે, શરીર મન બુદ્ધિ વગેરેની હોય છે. પણ શરીર મન બુદ્ધિ તો જડ છે. પણ મેં તમને પહેલાં તો કહી દીધું, અંતઃકરણ જે છે આવું ચિદાભાસવાળું, એના કારણે પછી ઇન્દ્રિયો ચિદાભાસવાળી, ને પછી આપણું સૂક્ષ્મ શરીર ચિદાભાસવાળું, ને એને પછી સ્થૂળ શરીર ચિદાભાસવાળું. માટે અત્યારે ચેતન છે જ. આ ચેતન છે એટલે વાસ્તવમાં સચ્ચિદાનંદ આત્મા જ આ રીતે અંતઃકરણ દ્વારા અભાસિત થઈને પછી આખા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં વ્યાપી ગયો. એને જ આપણે જીવન કહીએ, એને જ એક ચેતન વ્યક્તિ કહીએ વગેરે, એને જીવ કહીએ. વાસ્તવમાં જીવ છું ને હું શિવ છું. ચાલો, હવે શિષ્યનો પ્રશ્ન જબરજસ્ત છે. એને છેલ્લે અહીંયા એની શંકરાચાર્ય 91 શ્લોકમાં કહ્યું સ્વભાવાત પરહ, અર્થાત વાસ્તવમાં સ્વભાવાત એટલે મારું સ્વરૂપ જો ખરેખર આ જીવ નથી. હું આટલો બધો ઉતરતી કક્ષાનો છું જ નહીં, આવો સંસારી છું જ નહીં, કરતા ભોગતા મારા કર્મો સમજી, મારા તો કેવા કર્મો, મને ભગવાન કેવો અવતાર આપશે, ફલાણું અવતાર, પાછું પોતાના અવતાર કે જન્મને પોતાના જન્મને અવતાર કે ભગવાનનો છે ને એવી રીતે પાછું કે આ ગુજરાતમાં બધા શબ્દો વાપરીએ છીએ આપણે, મારો અવતાર. પણ અમે ક્યાં કહીએ તારો અવતાર? તારો તો જન્મ ભાઈ, તું ભૂલી જા અવતાર. પણ એ તો એમ કે મારો અવતાર, ભાઈ તારા અવતાર છે જ નહીં, જન્મ. આ બધું જુઠ્ઠાણ, ટોટલ જુઠ્ઠાણ. પણ આ જુઠ્ઠાણું પકડાતું એટલા માટે નથી કારણ કે બધા એ જુઠ્ઠાણામાં જ ચાલે છે. જ્યારે બધા જુઠ્ઠાઓ હોય ત્યારે બધું સત્ય જ લાગે, એક સરખા બધા. વિચાર કરો. એનીવે હવે શિષ્ય કહે છે ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મન તદુપાદેર નાદિત્વાત નાનાદેર નાશિષ્યતે. બહુ સિરિયસ ક્વેશ્ચન. આવું જ્યારે સાંભળ્યું ને શિષ્યએ, એટલે શિષ્યએ પછી એક પ્રશ્ન કર્યો, બહુ સુંદર પ્રશ્ન કર્યો. એટલે આ જીવભાવ તમે કહ્યું કે આ તો બધું મિથ્યા મિથ્યા કરો છો. પરાત્મન જીવભાવ, પરાત્મા સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા છું એવું તમે કહો છો. એનો આ જીવભાવ ભ્રમને કારણે હોય કે અન્યથા, કે ખરેખર સાચું હોય? વાહ, અસ્તુ છોર. એટલે તમે આ જે કહ્યું કે આ ભ્રાંતિ જે છે, આ તો હું તો સચ્ચિદાનંદ છું, પણ ભ્રમને કારણે અર્થાત એને કારણે અજ્ઞાન છે, એને કારણે ભ્રાંતિ કે અહંકારને હું આત્મા કહું છું, અહંકારનો અધ્યારોપ કરી દઉં છું. બરાબર છે. અહંકારના ધર્મોનો અધ્યારોપ કરું છું. એ શેના કારણે? તો કે અજ્ઞાનને કારણે અધ્યાસ કે ભ્રાંતિ કે અને થાય છે. તો હવે અજ્ઞાનની શરૂઆત ક્યારે થઈ? એમ એ બધા પ્રશ્નો છે. અજ્ઞાનની શરૂઆત ક્યારે? ના તો કે અજ્ઞાન તો અનાદિ છે. અજ્ઞાન અનાદિ તો પછી આ જે એના કારણે જે ભૂલ થયેલી છે, અહંકારને આત્મા કહી દઈએ છીએ, જીવ હું જીવ છું કહી દઉં છું, એ પણ કેવી? તો કે એ પણ અનાદિ. તો કે વાસ્તવની અંદર જો આવી સ્થિતિ હોય, અજ્ઞાન અનાદિ હોય, એને કારણે જીવભાવ અનાદિ હોય, એટલે કે સંસાર અનાદિ હોય, જન્મ મરણ અનાદિ, સંસાર અનાદિ, પોતાને પરિચ્છિન્ન માનવું અને પછી અનેક પ્રકારની શોક અને આ નથી, એ બધું અનાદિ. તો પછી આમાંથી નિવેડો કેવી રીતે આવે? જે વસ્તુ અનાદિ હોય, જેની શરૂઆત જ નથી થઈ, આદિ એટલે શરૂઆત, જન્મ શરૂઆત થઈ જ નથી, આ સંસારની શરૂઆત જ નથી થઈ, જીવભાવની શરૂઆત જ નથી થઈ, અજ્ઞાનની શરૂઆત જ નથી થઈ, તો પછી વાસ્તવમાં એનો અંત ક્યારે આવે? અંત આવે જ નહીં ને. જેની શરૂઆત હોય એનો અંત હોય, જેની શરૂઆત જ નથી થઈ એનો અંત કેવી રીતે આવે? અને માટે વાસ્તવની અંદર સંસારનો અંત જ ના આવે. તો શિષ્ય કહે છે કે હું તો ખોટો અહીં તમારી પાસે આવી ગયો છું, કારણ કે આ સંસાર નિવૃત્ત થવાનો જ નથી. જેની શરૂઆત થઈ હોય એનો અંત આવે. તો સંસાર ક્યારે અંત પામે? કે એની શરૂઆત થઈ હોય, એનો આદિ હોય. સંસાર શેને કારણે છે? તો કે આ ભૂલ, આપણે હું મારી જાતને અહંકાર જીવ કહું છું વગેરે, એના કારણે જન્મ મરણવાળો કહું છું, એવી પ્રકારની ભૂલ કરું છું. એ શેને કારણે? તો કે અજ્ઞાનને કારણે. તો કે અજ્ઞાનની શરૂઆત થયેલી હોવી જોઈએ. તો પછી ભૂલની શરૂઆત તો હું સંસારી છું એ પ્રકારનો જે ખ્યાલ છે એની શરૂઆત, તો એનો અંત આવે. આ ભૂલ સુધારી લો, તમે મને જ્ઞાન આપો. પણ તમે પાછા બીજી બાજુ કહો છો કે અજ્ઞાન તો અનાદિ છે, તો પછી આ ભૂલે અનાદિકાળથી છે, એટલે કે હું જીવ છું એવો પ્રકારનો જીવ ભાવે અનાદિ છે, તો હું સંસારી છું એ પણ અનાદિકાળથી છે. તો હવે આ અનાદિકાળની વસ્તુનો તો અંત તો આવે જ નહીં.
અને માટે તો પછી આ ભણવાનો તો કોઈ ખરેખર અર્થ નથી. એટલે વાસ્તવની અંદર અજ્ઞાનની શરૂઆત હોય તો બધું બરાબર છે, પણ શરૂઆત જ ના હોય એટલે. અને પણ સ્વામીજી કદાચ એવું ના હોય કે આપણે એવું માની લઈએ કે અજ્ઞાનની શરૂઆત જન્મથી થઈ એવું આપણે રાખો ને સ્વામીજી. ના ભાઈ, એવું એ નહીં. કેમ જન્મથી શરૂઆત કેમ નહીં? એ શાસ્ત્ર કહે છે કે વાસ્તવમાં તમારો પહેલો જન્મ છે જ નહીં, અને જન્મ જે થાય છે તો શરીરનો થાય છે, અજ્ઞાનનો જન્મ નથી થતો. શરીર એટલે કયા શરીરનો? ઊભા રહો એટલે કે આ સ્થૂળ શરીરનો જન્મ થાય. સ્થૂળ શરીરનો જન્મ થાય છે, પણ અજ્ઞાનનો જન્મ ના થાય. ના, અજ્ઞાન તો કે અજ્ઞાન કેવી રીતે પૂર્વજન્મમાં હોય? તો કે સૂક્ષ્મ શરીર તો ખરું ને. શાસ્ત્રને આધારે સૂક્ષ્મ શરીરનો આ સ્થૂળ શરીર સાથેનો સંબંધ હોય, નામ જન્મ. આ સ્થૂળ શરીર સાથેનો એનો સંબંધ છૂટી જવો, પ્રારબ્ધ પૂરું થાય એટલે એમના મૃત્યુ. એટલે કે સૂક્ષ્મ શરીર તો હતું જ, હવે એ સૂક્ષ્મ શરીર અત્યારે દાખલ થયેલું છે, હવે થોડા વર્ષો પછી આ શરીર છોડીને બીજે જશે, નવું શરીર લેશે કર્મ વગેરેને કારણે. એટલે સૂક્ષ્મ શરીરને અંતર્ગત છે, અથવા સૂક્ષ્મ શરીરનું પણ જે કારણ એવું કારણ શરીર જે છે એને અંતર્ગત છે. કારણ શરીર એટલે વાસ્તવમાં એનો તો જન્મ થતો જ નથી. એટલે તમે જો કદાચ એવું કહો કે આપણે સ્વામીજી આનો ઉકેલ લાવો, કારણ કે આ તો નહીં તો કાલથી મારે તો હવે ક્લાસ જ નથી ભરવા તમારે, કારણ કે એટલે જ પછી એક જણ મને કહે છે એટલે મેં કહું શું એટલે જ? એટલે કહે છે કે અમે આટલું સાંભળીએ છીએ પણ સંસારનો અંત નથી આવતો અમારા. એનું કારણ હવે મને ખબર પડી કે આ જવાનું જ નથી. તમારે જેટલી બૂમો પાડવી એટલી પાડો, જે કરવું એ કરો, પણ આ જવાનું જ નથી, કારણ કે જઈ શકે એમ જ નથી. જે વસ્તુ અનાદિ હોય એ અનંત હોય, આદિ હોય ત્યાં અંત હોય. બહુ સરસ પ્રશ્ન કરે છે. એ એક જ શિષ્યની એક મિસ્ટેક ને કારણે આ બધી ગરબડ થઈ છે. એ મિસ્ટેક આપણે સુધારી લઈશું પછી. અત્યારે તો બરાબર ચલાવીએ આ રીતે. આ બધું મેં લીધેલું છે પહેલાં, બાય ધ વે. હા, એટલે કેટલાક લોકો થાય કે હા આ તો નવું આવ્યું. કશું નવું નથી. આ બધું 3 મહિના પહેલાં થઈ ચૂક્યું છે, પણ મને મજા આવે છે આ વસ્તુની ચર્ચા કરવાની. ચાલો, એટલે અજ્ઞાન વસ્તુ જો સૂક્ષ્મ શરીરમાં રહેતું હોય તો એ અનાદિ છે. અને સૂક્ષ્મનું પણ કારણ શરીર જે કાર્ય હોય એ નાશ પામે, કારણ નહીં. કાર્ય અનિત્ય, કારણ નિત્ય. અને એ દ્રષ્ટિએ કારણ શરીર જે છે, જે આ સૂક્ષ્મ શરીરનું પણ કારણ છે, એ સ્થૂળ શરીરનું પણ કારણ છે. વાસ્તવમાં એનો નાશ થવાનું કોઈ શક્ય નથી. અને બીજી વસ્તુ કે જો આ જે છે આ તમે અજ્ઞાનને અનાદિ ના માનો તો પછી તમારે કહેવું પડે આ જન્મથી આવો એવું તમે કહો, આ જન્મથી અજ્ઞાનની શરૂઆત થઈ એમ કહો, તો પૂર્વજન્મની અંદર શું હતું? જ્ઞાન હતું, એવું જ કહેવું પડે, બીજું તો શું? જો પૂર્વજન્મમાં જ્ઞાન હતું તો પછી ભાઈ તું હું આ કરતો જન્મ્યો ક્યાં? બરાબર, હું કરતો જન્મ કે જ્ઞાન શું? જ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે શું? મારો જન્મય નથી ને મરણય નથી. આવું જેને જ્ઞાન હોય કે ખરેખર મારો જન્મ મરણ છે જ નહીં, ક્યારેય જન્મ્યો જ નહોતો ને ક્યારેય મારું મરણ થતું જ નથી, એવું જ્ઞાન ધરાવનારનો જન્મ કેવી રીતે થાય ફરી? એટલે એ વાસ્તવમાં એ વસ્તુ સ્વીકારી શકાય નથી. એનીવે, એટલે અજ્ઞાન અનાદિ અને અધ્યાસે અનાદિ, માટે સંસાર પણ અનાદિ. અને એવો સંસાર જે અનાદિ છે એનો અંત ન આવી શકે. તો એનો અર્થ એવો થયો કે સંસાર નિવૃત્ત ન થાય, અને માટે મોક્ષની પ્રાપ્તિ, સંસાર નિવૃત્તિને જ મોક્ષ કહેવાય, એ મોક્ષ પણ પ્રાપ્ત ન થઈ શકે. અને વસ્તુ આ વેદાંતના સ્ટુડન્ટને બહુ જ, જો સાચું વસ્તુ કહું, વેદાંતનો સ્ટુડન્ટ બીજા કોઈ પર્પઝ માટે શાસ્ત્રનો અભ્યાસ નથી કરતો. બીજા કોઈ પણ પર્પઝ માટે શાસ્ત્રનો આપણે અભ્યાસ કરતા હોઈએ ને તો આપણે અધિકારી નથી નક્કી થઈ. કારણ કે અહીંયા આનો અધિકારીની અંદર સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરવામાં આવી ને એમાં મુમુક્ષુત્વની વાત કરી. મોક્ષની જ કેવળ ઈચ્છા, એક જ પ્રયોજનથી વાસ્તવમાં શાસ્ત્ર કે આચાર્ય પાસે જાય. એનાથી કોઈ અન્ય પર્પઝ માટે જતો હોય તો પછી કામ ન થાય. અને માટે એવી વ્યક્તિને બહુ જ લાગી આવે સંસાર અનાદિ, અર્થાત એ ક્યારેય નિવૃત્ત જ નહીં થાય, એનો અંત નહીં આવે.
તો મોક્ષ પ્રાપ્ત નહીં થાય. ખરેખર મોક્ષની ઈચ્છા રાખીને હું મારું જીવન આની અંદર ઇન્વેસ્ટ કરું, ગુરુને શરણે જવું, બધું છોડીને ના અંતે, અને પછી આવી ખબર પડે તો કેવી સ્થિતિ થાય? જેને મોક્ષની ઈચ્છા જ નથી ને જે આ ક્લાસ ભરી રહ્યા છે, એટલે આ ક્લાસ કે બીજું કોઈ એટલે કંઈ પણ વેદાંતનો અભ્યાસ કરતા હોય એને બહુ પડેલી નથી, તમારે જે બોલવું બોલો, મોક્ષ નહીં મળે કંઈ વાત નહીં, પણ મજા તો આવે છે અત્યારે તો, એ જુદી વસ્તુ છે. પણ જેને મોક્ષોમાં ભૂયાદિથી તીવ્ર ઈચ્છા, મુમુક્ષુત્વ, જેનો ખરેખર અધિકારી છે ને આ વસ્તુ લાગી આવે, એવો આ શિષ્ય છે. માટે પૂછી રહ્યો છે. શું કહે છે? પરમાત્મન જીવભાવાસ્તુ. પરમાત્મામાં જીવભાવ ભલે રહ્યો ભાઈ, આ પરમાત્મા એટલે કે હું સચ્ચિદાનંદ આત્મા છું, એ વાસ્તવની અંદર એ આવો જીવભાવ આવી ગયો છે, ભ્રમથી કે અન્યથા, કે ખરેખર સાચે આવી ગયો, જેને જ્યારે જેવી રીતે આવ્યો એ રીતે. પરંતુ એટલે મને શિષ્ય કહે છે મને એની ચિંતા નથી. જીવભાવ ક્યાંથી કેવી રીતે આવ્યો છે મને એની ચિંતા નથી. મને તો ભાઈ આ જીવભાવ કે સંસારીપણું જશે નહીં એની ચિંતા છે એમ. ને સંસારનું કારણ શું છે? તદ ઉપાધિ અનાદિત્વાત. સંસારનું ઉપાધિ એટલે એનું કારણ. તદ ઉપાધિ અનાદિત્વાત, એ સંસારનું કારણ. ઉપાધિ એટલે અહીંયા કારણ કેવું પડશે, કન્ડિશન. એનું શરત શું છે? આ સંસારની શરત શું? શેના આધારે સંસાર છે? અજ્ઞાનને કારણે. અનાદિત્વાત, અને એ તો અનાદિ છે, માટે સંસાર પણ અનાદિ, અને મને મોક્ષ નહીં. માટે જીવભાવ આપી અનાદિ ભવતી, જીવભાવ પણ અનાદિ છે. અને એ બધા જીવો વાસ્તવની અંદર અનાદિ જ છે શાસ્ત્રના આધારે તો. અને કોઈ ફ્રેશ જીવ નામની વસ્તુ નથી, નવો જ જીવ. સમજી, આ નવો જીવ, આ પહેલાં આટલી ચર્ચા હું પૂરી કરી લઉં. આ નવો જીવ છે, તદ્દન નવો, ફ્રેશ. આવું છે જ નહીં. ફ્રેશ એટલે નવો એટલે શું? આદિ, શરૂઆત થઈ હમણાં એની. બધા અનાદિ, બધા ગરડા જીવો, બધા ગરડા થઈ ગયા, બધા એટલા બધા વૃદ્ધ થઈ ગયા છે જીવો બધા. એટલે વાસ્તવની અંદર આ જીવો બધા અનાદિ જ છે બધા. જો તમે કહો કે ના કોઈ નવો જીવ, એટલે કે એની શરૂઆત થઈ જીવભાવની, નવો જીવ ઉત્પન્ન થયો તો શું પ્રોબ્લેમ થાય ખબર તમને? જીવ આવ્યો કેવી રીતે? તો આપણે કહીએ કે ભાઈ પૂર્વજન્મ હોવો જોઈએ અને પૂર્વકર્મ હોવો જોઈએ. પણ આ તો નવો જીવ છે, એનો પહેલાં જન્મ જ નથી થયેલો. તો આ તો નવો એટલે હમણાં જ એનો જન્મ થયો છે, પહેલાં કદી જન્મેલો જ નહોતો, અત્યારે શરૂઆત થઈ જીવની. તો પછી વાસ્તવમાં એના પૂર્વના કર્મો તો છે નહીં. પૂર્વના કર્મો હોવા માટે પૂર્વનો જન્મ હોવો જોઈએ. જો પૂર્વનો જન્મ માની લો તો અત્યારે હવે શરૂઆત થઈ એવું કેવી રીતે કહેવાય? અત્યારે નવો જન્મ છે કેવી રીતે કહેવાય? નવો એટલે તદ્દન ફ્રેશની વાત કરું છું, એ તો રહ્યું જ નહીં. અને એ પૂર્વજન્મ કેવી રીતે પ્રાપ્ત થયો હતો? તો કે પૂર્વના કર્મો, એના પૂર્વના કર્મો, એ પૂર્વના કર્મો માટે પૂર્વજન્મ, એનાથી પૂર્વનો જન્મ જોઈએ. એટલે વાસ્તવની અંદર ફ્રેશ જીવ, તદ્દન નવો, એવો તો જીવ ન હોઈ શકે. મારે જીવ અનાદિ છે તો નક્કી થઈ ગયું. અને ઈશ્વર પછી આ રેન્ડમલી ના સમજી કર્મ નહીં જવા દો ને, એ ભગવાને આમ નવો જીવ ઉત્પન્ન કરે, પૂર્વના એના કોઈ કર્મ બર્મો કંઈ નહીં. અને પછી વાસ્તવની અંદર એને ભગવાન એમને મનમાં આવે ને એ શરીર આપી દે. આપણે એવું રાખીએ, એમને મનમાં આમ જુએ કે આ નવો જીવ મેં ઉત્પન્ન કર્યો, એને કયું શરીર આપવું. અને એમને થાય કે ઘોડાનું, ચાલો ઘોડા સંકલ્પથી, આની સંકલ્પ સૃષ્ટિ જ છે. ત્યારે ભગવાનને એવો સંકલ્પ થાય કે ઘોડો, એટલે બસ પછી એ જીવ હવે નવો તદ્દન છે, એ ઘોડાના શરીરમાં દાખલ થાય. આવું રાખીએ તો અરે ભાઈ, તો પછી એનો અર્થ એવો થયો કે જેને કોઈને આવું ભૂંડનો, કોઈને માછલી, કોઈકને કાચબો, કોઈકને ગરોળી, આવા જન્મ આપે, આવા પ્રકારના સંકલ્પ કરે. અને અમુક જીવ આવે ત્યારે દેવતાનો સંકલ્પ કરે. અમુક જીવ આવે ત્યારે એકદમ કોઈ શ્રેષ્ઠ શરીરવાળો. તો ભગવાન આવું કેમ કરે છે? કોઈક અમુક જીવોના માટે એક ખરાબ કલ્પના કરે, ખરાબ શરીરોની, અમુક જીવો માટે સારા શરીરની કલ્પના કરે. એનામાં ગરબડ લાગે છે કંઈક મને, એનામાં પ્રેજ્યુડિસ હશે જ. આવો તો ઈશ્વર મનાય નહીં. ઈશ્વર ઇમ્પાર્શિયલ હોય તો પછી જીવોને જે તે શરીર મળે છે એના માટે જીવોનું જ કોઈ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. અને જીવોનું કોન્ટ્રીબ્યુશન છે જીવોના કર્મો.
અને જીવોના કર્મ માટે જ જીવોનો પૂર્વજન્મ જોઈએ. એ પૂર્વજન્મ માટે એના પૂર્વનો પાછો જન્મ જોઈએ, એટલે પૂર્વના કર્મ જોઈએ. એ પૂર્વકર્મ જે છે એ પૂર્વજન્મમાં કરેલા હોય, એ પૂર્વજન્મ માટે વાસ્તવની અંદર એના પૂર્વના કર્મ જોઈએ. જીવને અનાદિ જ માનવો પડ્યો છે. જીવને અનાદિ માનો તો વાસ્તવની અંદર ખરેખર જીવભાવ એ તો અજ્ઞાનને કારણે છે, અને માટે અજ્ઞાન અનાદિ થઈ ગયું. અજ્ઞાન અનાદિ સચ્ચિદાનંદ હોવા છતાંય પરાત્મનઃ જીવભાવ, પરમાત્માનો જીવભાવ, પરમાત્મામાં જ આ જીવભાવ આવ્યો, અજ્ઞાનને કારણે આવ્યો. તો જીવ પણ અનાદિ, અજ્ઞાન અનાદિ, અને જીવભાવ હોય તો પછી તો સંસાર રડવાનું જ છે, જન્મ મૃત્યુને અધીન, ભય શોક આ તે બધું. અને માટે સંસાર નિવૃત્તિ લાગતી નથી મને તો. પણ સ્વામી, હું તમને સાચું કહું, હા બોલો બોલો, આ પ્રશ્ન પૂછાયો છે કે જીવો જે છે ને સ્વામીજી, જો મને એવું લાગે છે કે જીવોની સંખ્યા વધી રહી છે. કેવી રીતે? આ તમે કહો છો કે જીવ અનાદિ છે, તો જીવોની સંખ્યા તો ના જ વધે ને. જીવોની સંખ્યા વધતી હોય તો નવા નવા જીવો ખરેખર આવતા હશે. જેમ કે આ પૃથ્વી પર પહેલાં અમુક કરોડ લોકો હતા, પહેલાં તો અમુક લાખો જ લોકો હતા, પછી એમાંથી અમુક કરોડ થયા, પછી એમાંથી કરોડો થયા, ખાલી ભારતની અંદર જ કરોડો, 100 કરોડ ઉપર 120 કરોડ, પછી ચાઇના ફલાણા ઢીકણા. એટલે વાસ્તવની અંદર સ્વામીજી જીવો વધતા જતા હોય તો જીવો અનાદિ છે ન કહેવું જોઈએ, કારણ કે જીવો વધે છે મતલબ નવા નવા જીવોની ઉત્પત્તિ થાય છે. અને આ તો હું તો તમને મનુષ્યની વાત કરું છું, પણ એ પ્રમાણે કેટલા બધા બીજા જીવો તો વિચારો, માછલી ને આ ને તે, મચ્છરો ને મંકોડા ને હાથી ને ઘોડા ને બધું, વાઘ ને આ ને તે, અને દેવલોકના ખરા જીવો, એ બધા જીવો, દેવતાઓ, આ બધાની હું ગણતરી જ નથી કરતો. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ જે વસ્તી વધારો, પોપ્યુલેશન એક્સપ્લોઝન, વસ્તી વધારો થયો છે ને સ્વામીજી, એ બતાવે છે કે નવા જીવો ઉત્પન્ન થાય છે. આમ કરીને આમ બહુ વિચારો, અત્યારે સંસાર છે એ અત્યારે જ ખબર પડી જાય આપણને. એટલે પછી સ્વામી ચિન્મયાનંદ મહારાજ આવી મજાક કરે કે જુઓ, આ જીવો વધતા હોય ને, મનુષ્ય જીવોની સંખ્યા વધતી હોય ને, તો આ તો નિયમ છે, દ્રવ્ય સંચયનો નિયમ. જો આ વધતું હોય તો બીજી બાજુ ઘટતું હોય. ઓકે, એટલે બીજી બાજુ ઘટતું એટલે શું? એટલે પછી પહેલાં ઉદાહરણ આપે કે જુઓ, કોઈ જગ્યાએ બિલ્ડિંગ બનતું હોય તેના માટે સિમેન્ટ ને ફલાણું ને ઢીકણું ને, ક્યારેક પછી પેલું પુરાણ માટે પાયા કરે એટલે પુરાણ માટે માટી ને આ ને તે બધું, ઈંટો, આ બધું પૃથ્વી છે. તો કે અહીંયા પૃથ્વી તત્વ વધી રહ્યું છે, નેચરલ બિલ્ડિંગ બનાવો એટલે પૃથ્વી તત્વ વધે છે, તો અન્ય જગ્યાએ ઘટી રહ્યું છે. બધું સિમેન્ટથી માંડી બધું પૃથ્વી તત્વ. એટલે એવી રીતે જીવો, જો તમે કહેતા હોય કે મનુષ્યોની સંખ્યામાં વિસ્ફોટ થયો છે વસ્તીમાં, તો પછી બીજા જીવો છે એની એ બધા જીવો ઘટવા જોઈએ. તમે હમણાં મારી સાથે ચાલો. એટલે કે છે કે જુઓ, આપણે જંગલો સાફ કરી નાખ્યા ને બધા, એ જંગલો સાફ થયામાં કેટલા મચ્છરો, મંકોડા ને કીડીઓને ઉધઈ ને વાઘ, સિંહ ને બધું, કેટલા બધા જીવો તો બધા નાશ પામે. અને એ બધા હવે આ મનુષ્ય બની ગયા છે. અને એટલા માટે ક્યારેક ક્યારેક કોઈ મનુષ્ય હવ કરે છે. એટલે એ પેલો પહેલાંનો જે વાઘ હતો એ જ આ થયો છે. પહેલાંનો કોઈ આમ મનુષ્ય, કેટલાક મનુષ્યો એકદમ જ દાંત ચડે, કોઈકને કરડાય, બચકું ભરે છે, તો પેલો મચ્છર વગેરે, ઓકે, કે ઉંદરોય મરી જાય બિચારા. આ બધા જંગલો બળી જાય, ના થાય, બધું કેટલું બળી જાય. કેટલા નાના નાના જીવો બધા સાફ થઈ જાય. હમણાં કેલિફોર્નિયામાં લાગ્યું ગયા વર્ષે, કેટલો 1000 એકરની અંદર. એટલે એક જગ્યાએ વધે તો બીજી જગ્યાએ ઘટે. આ તો સ્વામી ચિન્મયાનંદજીનો જવાબ છે, ભાઈ મારો નહીં. એક વસ્તુ આટલું વિચારવું જોઈએ કે જ્યારે તમે કહો કે વસ્તી વધારો થઈ રહ્યો છે, તો બધા જીવો પહેલેથી જ છે જ, અનાદિ પહેલેથી જ છે, અને કોઈ નવા જીવની ઉત્પત્તિ નથી થતી, ત્યારે વસ્તી વધારો અમે ન સ્વીકારી શકીએ. પણ વસ્તી વધારો થતો હોય તો નવો જીવ ઉત્પન્ન થાય છે.
ત્યારે તમારા મનની અંદર એક વસ્તુ નિશ્ચિત છે કે તમે જીવોની સંખ્યા નિશ્ચિત માની લીધેલી છે. અનાદિ પણ નિશ્ચિત માની છે. જીવોની સંખ્યા જીવો અનાદિ બરાબર, પણ નિશ્ચિત. અને હવે વધારો થયો છે. વધારો કહો ત્યારે તમારા મનની અંદર એક નિશ્ચિત સંખ્યા કોઈ પણ, ત્યારે જ વધારો બોલી શકો. વધારો ઘટાડો અનંત જીવોમાં સંભવ નથી. અનંતમાં વધારોય ન હોય, અનંતમાં ઘટાડોય ન હોય. ઘટાડા પછી જો અનંતમાં ઘટાડો થાય તો એ અનંત નથી, એ અંતવાળી વસ્તુ છે. આ બધું આપણે મેથેમેટિક્સમાં ભણી ગયા છીએ. મેથેમેટિક્સમાં આ જ ભણ્યું છે. અનંત વત્તા અનંત, સ્વામીજી ડબલ અનંત કહેવાય. તો પેલું અનંત છે, અનંત નથી, અંતવાળી વસ્તુ છે. અનંત વત્તા અનંત અનંત જ છે. અનંત ઓછા અનંત પણ અનંત જ છે. એટલે જો તમારા મનની અંદર એવું હોય કે જીવો અનાદિ માની લઉં પરંતુ વધારોય માનું, તો તમે જીવોને અનંત જીવો નથી માનતા. જરૂર તમારા મનની અંદર નિશ્ચિત કે અમુક જ જીવો છે અને એની સરખામણીમાં અત્યારે વધ્યા છે એવું આવે. એટલે આ મારો જવાબ છે. સ્વામી ચિન્મયાનંદજી તો ખાલી મજાક ઉડાવતા હતા. એટલે વાસ્તવમાં જીવ ભાવ અનાદિ છે માનો. એટલે અનાદિત્વાત નાના ન અનાદેહે નાશ ઈષ્યતે, બરાબર છે. એટલે વાસ્તવમાં ન અનાદેહે, જે વસ્તુ અનાદિ હોય એનો નાશ સંભવી ન શકે, અને માટે અનાદેહ જીવ ભાવ નાશ ન ઈષ્યતે, જીવ ભાવ જાય જ નહીં, સંસારી પણ જાય જ નહીં જો અનાદિ હતો. અને માટે મારે ભણવું નથી હવે. અતોસ્ય જીવ ભાવ પી નિત્યો ભવતી સંસ્કૃતિ ન નિવર્તેત તન્મોક્ષ કથમ મે શ્રી ગુરોર્વદ. અને માટે અતઃ અસ્ય જીવભાવ આપી નિત્ય ભવતી. અને માટે જીવભાવ નિત્ય જ રહેવાનો છે, અનંત રહેવાનો છે, અનાદિ છે. માટે સંસ્કૃતિ ન નિવર્તેત, સંસ્કૃતિ સંસાર ન નિવર્તેત, એની નિવૃત્તિ થવાની નથી. તન્મોક્ષ કથમ, એ સંસારમાંથી મુક્તિ, જીવભાવમાંથી મુક્તિ, મોક્ષ કથમ, કેવી રીતે થશે? મેં શ્રી ગુરો વદ, ભણવા આવ્યો છું, તમે મને જવાબ આપો. ના આપો તો પછી મારે ટાટા. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.